પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીના વેરહાઉસમાંથી 6.36 લાખના ખાતરની ચોરીના ગુનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી SML લિમિટેડ કંપનીના ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાંથી કંપનીની જાણ બહાર ₹8,960ની કિંમત ધરાવતી ફર્ટિલાઇઝર ટેન્કનો ઝેડ ખાતરની 71 ગુનો કુલ કિંમત ₹6,36,160 ગાયબ થઈ ગઈ હતી। વેરહાઉસના લોડિંગ સુપરવાઇઝરે ટ્રક ડ્રાઈવર સાથે મિલીભગત કરી આ ખાતર ટ્રકમાં લોડ કરી દીધું હતું। ત્યારબાદ કંપનીને અંધારામાં રાખી આ જથ્થો સુપરવાઇઝરે પાલેજના પોતાના અંગત મિત્ર ઇમ્તિયાજ પઠાણને બારોબાર સગેવગે કરી દઈ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો। પોલીસે આ મામલામાં મોહમ્મદ જિયાઉલ મોહમ્મદ શમસુલ અઝરુદ્દીન ઇદ્રીસ મિયા અને ઇમ્તિયાજ ખાન અનવર ખાન પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।